ક્યાં 7 વ્યક્તિને ન જગાડવા જોઈએ? તો કહે યદિદ્રેહિ ચ શાર્દૂલમ વૃદ્ધં ચ બાલકં તથા પરસ્વાનં ચ મૂર્ખં ચ સપ્ત સૂતાન ન પ્રબોધયેત. કે યદિદ્રેહિ ચ શાર્દૂલમ, કે સર્પ છે તે સૂતો હોય ને, ક્યારે એની બાજુમાંથી તમે નીકળો તો એને ન જગાડાય, એ સૂતો હોય તો એને હુવા દેવાય. શાર્દૂલમ, શાર્દૂલમ કહેતા કે રાજા છે તે સૂતો હોય તો તેને જગાડવા ન જવાય. હિંસક પશુઓ છે તે સૂતા હોય તો તેને ન જગાડાય, તેને સુવા દેવાય. વૃદ્ધં ચ બાળકમ તથા, કે વૃદ્ધ વ્યક્તિ છે તે સૂતા હોય તો તેને ન જગાડાય. નાનું બાળક છે તે સૂતું હોય તો તેને ન જગાડાય. અત્યારના ડોક્ટરો પણ એવું કહે કે નાનું બાળક છે તે સૂતું હોય, બાળક છે તે બાળક ક્યારે લે, તેની વૃદ્ધિ ક્યારે થાય? તો તે જે શયન કરે ને વધારે તો તે બાળકની વૃદ્ધિ થાય, બાળકની. અત્યારના ડોક્ટર કહે ને આપણું શાસ્ત્ર પણ કહે કે બાળક સૂતું હોય તો એને જગાડાય નહીં. પણ આપણે કેવા, નાનું બાળક હોય, સૂતું હોય, થોડીક વાર રમાડવું, સૂતું હોય ત્યાં જગાડીએ આપણે. એટલે નાનું બાળક સૂતું હોય તો તેને સુવા દેવાય, એને જગાડાય નહીં. પરસ્વાનંચ મૂર્ખંચ, કે બીજાનો કૂતરો પાડેલો હોય એને જગાડાય નહીં. બીજાનો કૂતરો પાડેલો હોય ત્યાં જગાડવા જાવ એટલે શું થાય બધાને ખબર છે. પરસ્વાનંચ મૂર્ખંચ, કે મૂર્ખ વ્યક્તિ છે તેને જગાડવા માટે ન જવાય. આ 7 વ્યક્તિને જગાડાય નહીં.